હર હર મહાદેવ. ચલો પહેલાં આપણે બહારનું વાતાવરણ જોઈ લઈએ અને પછી હું તમને કહું કે આજે હું કઈ રેસીપી બનાવવા જઈ રહી છું. આજે હું બનાવવા જઈ રહી છું ઉત્તર ગુજરાત સ્પેશિયલી પામોદના પ્રખ્યાત તુવેર ટોઠા. તો આ તુવેર મેં પલાળીને રાખી હતી અને અત્યારે સવારે બાફી દીધી છે. તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તુવેરના ટોઠામાં તેલ ચડિયાતું જ આવે એટલે જે ડાયટિંગવાળા હોય એમની રીતે નાખી શકે છે, પણ તેલ ચડિયાતું હોય તો જ મજા આવે. અને આમાં ખડા મસાલા, આખા મસાલા જે તજ, લવિંગ, કાળા મરી, તમાલપત્ર, લીલા મરચાં, એ આદુ અને મરચાંની પેસ્ટ છે, લીલા લસણની પેસ્ટ, તલ ટોટલી ઓપ્શનલ, અને આ મેં બદામનો પાવડર કરીને મૂક્યો છે. એનાથી મને ગ્રેવીનું ટેક્સચર થોડુંક થીક અને ક્રીમી લાગે છે એટલા માટે. બાકી તો જે આપણે મસાલા નાખીએ એ જ હળદર, મીઠું, મરચું, હિંગ, અને પાછળથી ગોળ અને આંબલી જે ના ખાતા હોય એ લીંબુ ખટાશ માટે નાખી શકે, કારણ કે તુવેરના ટોઠાનો ટેસ્ટ ખટ્ટું મીઠું સ્પાઇસી બધું હોય. એ તેલ આવી જાય એટલે હું વઘાર કરું. તેલ લગભગ આવી ગયું છે એટલે હું વઘારની શરૂઆત કરું. સૌથી પહેલાં રાઈ નાખીશું. રાઈ ફૂટી જાય એટલે જીરું, પછી આખા મસાલા. રાઈ તતરશે એટલે જીરું નાખી હવે તલ નાખી વઘારને કવર કરી દેવાને એટલે આપણને ચટકરની બાળ ઉછળી ના બને એટલા માટે. તમાલપત્ર, સૂકા મસાલાનો વઘાર થઈ ગયો. એમાં મેં હિંગ નાખી. હવે જશે આદુ અને મરચાંની પેસ્ટ. કવર કરી દેવાનું એટલે દજાય નહીં. સોરી, એ સાથે ફોન પકડી વિડીયો ઉતારું છું એટલે તમને થોડુંક ડિસ્ટર્બન્સ રહેશે, પણ એના બદલ સોરી. આદુ અને મરચાંની પેસ્ટ બરાબર ચડવા દેવાની, પછી લીલા લસણની પેસ્ટ નાખવાની. આમાં ટેકનિકલી તો તમે એવું કહેવાતું પહેલાં કે 500 ગ્રામ તુવર હોય તો એની સામે 500 ગ્રામ લીલું લસણ અને 500 ગ્રામ આદુ અને મરચાંની પેસ્ટ, તો એટલા જ સ્પાઇસી એ હોય છે. અને સામે ગોળ, આંબલી બધું આવે જ, તીખાશ ખટાશ ને બધું મિક્સ થઈ જતું હોય, મેચ થઈ જાય, ઇક્વલ થઈ જાય. પણ હવે આપણે એટલું બધું તીખું નહીં ખાઈ શકતા એટલે થોડુંક પ્રપોર્શન આપણે ઘટાડીએ. અને ડિપેન્ડ કે તમારી જોડે કેવા મસાલા સ્પાઇસી છે, મરચાં અને આદુની ક્વોલિટી બી કેવી છે એના ઉપર ડિપેન્ડ છે. પણ લીલું લસણ તો શિયાળામાં ખાઈએ એટલું સારું, એટલે એ તો મેં નાખ્યું જ છે 500 ગ્રામ જેવું. પણ મેં વાટી દીધું છે કારણ કે કોઈ ફ્રોઝન મળે એટલે. ફ્રેશ હોય તો તમે જેવું જેવું કટ કરીને નાખી શકો, પણ અમારે કોઈ ફ્રેશ નથી મળતું, એટલે ફ્રોઝન હોય એટલે ફ્રોઝનમાં પેલા થોડું ચવડ લાગે પાછળના પીસીસ, એટલે મેં વાટી દીધું છે, મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દીધું. આદુ અને મરચાંની પેસ્ટ ચડી ગઈ છે એટલે હું નાખી લીલું લસણ. આ જે હું ફ્રોઝનમાં લીલું લસણ યુઝ કરું છું એનું પેકેટ તમને બતાવો. જો આપણે તેલ લીધું તો બધું ઓલમોસ્ટ 500 ગ્રામ ઉપર, કે તો બી એમ મસાલા આવે એટલે દેખાતું નહીં હોતું, એટલે જ તેલ ચડિયાતું જ જોવે છે આમાં. કારણ કે આમાં આને તેલમાં જ ચડાવવાનું હોય છે બેઝિકલી, પાણી કે કશું આવે નહીં. બધા ટમેટાની ને ડુંગળીની પેસ્ટને ગ્રેવીને એવું બધું કરીને નાખતા હોય છે, પણ એ તમને પંજાબી ફ્લેવર આવે. ઓરિજિનલી જે પામોદમાં બને છે એ તો આ રીતે જ બનતા હોય છે. આ જે લીલા મસાલાને બધું આપણે જે નાખ્યું પેસ્ટને બધું, આખા મસાલાને પેસ્ટની મીડિયમ ફ્લેમ ઉપર ચડાવવા દેવાનું, એટલે મસાલા બળીએ ના જાય ને ધીમે ધીમે પરફેક્ટલી શેકાય. જો કેટલું સરસ
ગ્રીન કલર આવ્યો છે લસણ અને લીલા મરચાં. જો વચ્ચે હું તમને વેધર બતાવી દઉં. મેં કીધું હતું ને કે વરસાદ પડે છે, પણ સડનલી હવે સ્નો પડવા માંડ્યો. ખબર નહીં તમને દેખાય છે નહીં, પણ આ ઘાસની કિનારી ઉપર થઈ જુઓ, ઝીણી ઝીણી કોકરની પડે છે ને એના કરા પડતા હોય બધું આવું સાતું ભાઈ. જો હમણાં કશું નહોતું ને તો સ્નો પડી ગઈ કિનારીએ બાજુ ગઈ. વિદેશમાં એવું કહેવાય તો વર્ક વાઇફ અને વેધર એનું કોઈ નક્કી નહીં, એ ગમે ત્યારે બદલાઈ જાય. બેક ટુ રેસીપી. જો આપણે ઓલમોસ્ટ ચડી ગયું છે, એટલે હવે આપણે બદામને જે પેસ્ટ બનાવી હતી એ નાખી દઈએ. જો તમે આ નાખતા હોય તો તમારે ધ્યાન રાખવાનું, તો વચ્ચે વચ્ચે આ ચડી ના જાય તો સુધી હલાવતું રહેવાનું થોડીક વારે, 1-2 મિનિટે, બિકોઝ આ નીચે તળિયે ચોંટી જશે. એટલે બંને એટલું જાડા તળિયાવાળું જ લેવાનું, તપેલું કઢાઈ જે લો એ, અથવા નોનસ્ટિક લેવાનું. હવે આ થોડુંક શેકાઈ જાય એટલે એમાં આપણે મસાલા કરી દઈએ. જો આ રીતે તેલ છૂટું પડી જાય એટલે સમજવાનું કે મસાલો ઓલમોસ્ટ ચડી ગયો છે. એટલે આપણે એનો બેઝિક જે મસાલા હોય કરી દઈએ. હળદર, ધાણા જીરું અને લીલું સૂકું મરચું નાખવાની જરૂર નહીં, બિકોઝ ઓલરેડી આપણે મરચાંની ટેસ્ટ કરી છે. તો છેલ્લે આપણે ટેસ્ટ ચાખી લેવાનું, એ વખતે નાખવાનું. અને મીઠું નાખીશું. મીઠું તુવેર ચડવતા નાખ્યું છે એટલે હવે આપણે થોડુંક નાખ્યું અને પછી હું ટેસ્ટ કરીએ. હું ક્વોન્ટિટી એટલી નહીં કહેતી, બિકોઝ મારે ક્વોન્ટિટી વધારે છે એટલે તમે તમારા સ્વાદ પ્રમાણે મસાલા કરી શકો, રાઈટ. અને હું આમાં ચપટી જેટલો જ ગરમ મસાલો નાખીએ. ઓલરેડી આપણા આખા મસાલા નાખ્યા છે, તજ, લવિંગ, કાળા મરીને બધું. એવું વધારે નહીં નાખીએ, તો જો તમને વધારે પસંદ હોય તો તમે નાખી શકો. જો આ મસાલા ચડી ગયા છે એટલે હવે આપણે તુવર એડ કરી દઈએ. આ રીતે કોઈ સ્ટ્રેનર જેવું હોય, જારા જેવું, એની મદદથી નાખવાનું એટલે પાણી આવે નહીં. હું બધી એડ કરીને તમને બતાવું. જો આપણે તુવેર બધી નાખી દીધી. હવે થોડીક ચડે એટલે એની અંદર છેલ્લે ગોળ અને આંબલીનું પાણી ખટાશ માટે અથવા લીંબુ નાખીશું. પછી ચાખી દેવાનું, ધીમા તાપે ચડવા દેવાનું. તમને વચ્ચે વચ્ચે વેધર એટલા માટે બતાવું છું કે હજુ તુવેર આપણા પતી નહીં, અને જો આ સ્નો ફૂલ સ્પીડથી ચાલુ થયો છે. ત્યાં તમે વેધર જોઈએ કોઈ વિદેશનું કે વિધિન અડધો કલાકમાં કેટલું બદલાઈ ગયું. આટલો ગોળનો ટુકડો મેં નાખ્યો છે, પણ બતાવવાનું ભૂલી ગઈ. પછી ટેસ્ટ પ્રમાણે હું વધઘટ કરી. ફાઇનલી હવે છેલ્લે આપણે એડ કરીશું આંબલીનું પલ્પ, આંબલીનું પાણી. અને ધીમે ધીમે ચડવા દઈશું એટલે બધું પાણી જે અંદર હોય, જે મસાલા થ્રુ કે પલ્પ થ્રુ જે હોય એ બધું બળી જાય. પછી છેલ્લે હું તમને ફાઇનલ લુક બતાવીશ. ઓકે, જો ફરીવાર હું વેધર બતાવી દઉં. બધો અવાજ તમને વાપરતા. જો ફાઇનલી લુક બતાવો. ગેસ માટે કાલાજામ, ગુલાબજાંબુ, તુવેર ટોઠા ઉપર નાખવા માટેની ઝીણી સેવ, તુવેર ટોઠા થઈ ગયા છે. એની સાથે હું આપીશ બ્રેડ, ઝીણી કાપેલી ડુંગળી અને છાશ. આઈ હોપ તમને મારી આ રેસીપી પસંદ આવી હશે. સો પ્લીઝ લાઇક, શેર એન્ડ કમેન્ટ. સબસ્ક્રાઈબ માય ચેનલ. હર હર મહાદેવ.